આજે જે પ્રમાણે પરિણામો સામે આવે છે, ગેનીબેન આપણી સાથે છે. ગેનીબેન, શું કહેશો આજના પરિણામો જોતા? TV9નો આભાર માનીએ કે એમને સવારે પણ એમને ઇન્ટરવ્યૂ આપ્યું હતું, મહાદેવજીના દર્શન પણ કર્યા હતા, અને આ ફરી એમને આજે એક જનતાનો આભાર માનવા માટેનો મોકો આપ્યો. એટલે TV9નો ને આપનો સૌનો આભાર, મતદારોનો પણ આભાર. ક્યાંક અમારી ક્ષતિ રહી ગઈ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરીશું, અને જનાદેશ અમે અમારા માથા ઉપર ચડાવીએ. ભાજપે ભાભરને વધારે મહત્વ આપ્યું કે ભાભરને સવારે પણ આપણે વાત કરી હતી, ભાભરમાં કદાચ 50-50 હોઈ શકે. લાગે છે ભાભર કોણે શું ભૂમિકા ભજવી અત્યારે કેવું વહેલું આવનાર સમયની અંદર ચૂંટણીનું એનાલિસિસ થાય, મતદારોનું એનાલિસિસ થાય, અને જ્યાં પણ અમને ખબર પડશે કે આ અમારી ક્ષતિ રહી ગઈ છે એ દૂર કરવા માટેના પ્રયત્નો. છેલ્લા 4 રાઉન્ડની વાત છે કે એમાં જ ભાજપે લીડ લીધી, ત્યાં સુધી તો કોંગ્રેસને લીડ મળી છે. શું કારણ માનો છો? અમે લગભગ 21 રાઉન્ડ સુધી આગળ રહ્યા. લગભગ 2 રાઉન્ડમાં 22 અને 23મા રાઉન્ડમાં જ મારા માન્ય મુજબ હજી અમને ફાઇનલ રિઝલ્ટની ખબર નથી, પણ માત્ર 2000 જેવી સરસાઈ, પાતળી સરસાઈથી અમે પાછળ રહી ગયા છીએ. એનો જે મતદાનની ટકાવારી અને ક્યાંક જે મતદારો ભાવી વિધાનસભાના છે એમણે પૂરેપૂરા આશીર્વાદ અમને આપવા માટેનો પ્રયત્ન કર્યો છે, પણ જે ક્ષતિ છે એને દૂર કરીશું. થેન્ક યુ. જે ક્ષતિ છે એને દૂર કરીશું એવી વાત ગેનીબેન કરી રહ્યા છે. જે પ્રમાણે છેલ્લા જે રાઉન્ડ છે એની અંદર કોંગ્રેસ પાછી પડી, કારણ કે છેક સુધી તો કોંગ્રેસે મોટી લીડ મેળવી હતી, અને એ દરમિયાન છેલ્લા જે રાઉન્ડ છે 3-4 રાઉન્ડમાં જ ભાજપને સારી એવી લીડ મળી, અને આખરે ભાજપના સ્વરૂપ જે જીત હાંસલ કરી છે. સમગ્ર મામલે ગેનીબેન કરી રહ્યા છે કે સમગ્ર જે હાર ભલે થઈ, જીતેલા ઉમેદવારને અભિનંદન પાઠવી રહ્યા છે, પરંતુ જે હારનું નિષ્કર્ષ કાઢશે, એનાલિસિસ કરાશે, અને કયા કારણથી હાર થઈ એનું સર્વે એનાલિસિસ કરી અને આગળ પણ એ પ્રમાણે રણનીતિ આગળની ચૂંટણી માટે તૈયારી કરશે.